Hey, what's up, guys? Welcome back to a new YouTube video. Here we'll be starting our vlog with the same energy, with the same intensity. હું આવી ગયો છે નવો વ્લોગ લઈને અને બહુ દિવસ પછી એટલે બે દિવસ પછી મેં તમને કીધું તું વ્લોગ આવશે. આજે છે શનિવારનો દિવસ અને આજે તારીખ છે 23. મારી 20 તારીખથી એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી, બરોબર છે, અને 3 પેપર પતાયા અમે 20, 21, 22 અને 5 દિવસની રજા આપી છે. તો હવે 5 દિવસમાં 2 વ્લોગ તો આવી જ જશે મારા અને પૂરેપૂરું ફોકસ છે આપણું બીજીટી ઉપર. આજનો વ્લોગ બીજીટી ઉપર છે, બરોબર છે. તો બીજીટી મીન્સ કહી દઉં કે તમને બોર્ડર ગવાસ્કર ટ્રોફી. આ ટ્રોફી જે છે એ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ ઉપર છે. આ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ પર બોર્ડર ગવાસ્કર ટ્રોફી બહુ પહેલેથી રમાઈ છે અને બોર્ડર એ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરનું નામ છે ને ગવાસ્કર આપણા ક્રિકેટરનું નામ છે, એટલે આ બેના મર્જ થઈને બની છે, બરોબર છે. અને આ બેસ્ટ ઇન્ટરનેશનલ ટ્રોફીની સિરીઝ છે જે જીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ગણાય છે. જેને નોલેજ હશે એને ખબર પડશે, બરોબર છે. હવે જોઈએ આગળના વ્લોગમાં. આજે વ્લોગ ચાલુ કર્યો છે, શનિવારનો દિવસ છે, બરોબર છે. તો વાઘા ચેન્જ થઈ ગયા છે આપણે અહીંયા, જોઈ લો ગાઈસ. વાગી ગયા છે 10:40 અને મેચ ચાલુ થઈ ગઈ છે. બોર્ડર માસી આવી જાઓ, માસી આવી ગઈ, માસી. ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચ ચાલે છે, જો આવી સ્કોર. ગાઈસ તો આજના દિવસની ડે 2 ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. સારું એવું પ્રદર્શન હતું ઇન્ડિયાનું, 172 રન પર 0 વિકેટ. હવે જઈએ નીચે રમવા માટે. આજે ફ્રી દિવસ હતો તો ભાઈબંધના બી ઘરે આવ્યા હતા. જોઈએ મામા આવી ગયા છે. મારો વ્લોગ આમાં મામી છે. આ પહેલા નંબરની મામી, આ બીજા નંબરની મામી. બધા જમવા આવી ગયા છે. વોલીબોલ ચાલુ થઈ ગયો છે. માસ્ટર ક્લાસ્ટર પ્લેયર આવી ગયા છે. સેટર હે સેટર લાય બેટ બોલ. લો ભાઈ હાલા કોની ટીમમાં મારજે ભાઈ. કેમ છો ગાઈસ? આજે છે વ્લોગનો બીજો દિવસ અને આજે રવિવારનો દિવસ છે, બરોબર છે ગાઈસ. અને કાલે અમે મેચ જોતા હતા અને મજા આવી ગઈ મેચ જોવાની. અને ઓસ્ટ્રેલિયા વાળાની તો ધજિયા ઉડાવી દીધી છે, બરોબર છે. અને એ ધજિયા તો મને એમ આ ટાઈમ એવો ચાલે છે, નવેમ્બરનો ટાઈમ, એટલે મને એટલી અંદરથી ડબલ ખુશી છે કે આપણે સારું થયું એ લોકોને માટીમાં ઘસડીને માર્યા છે આપણે, બરોબર છે, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં. તો હવે આ નવેમ્બરના ટાઈમે 2023-23માં શું થયું હતું એ તો કહેવા માગતો નથી તમને લોકોને, બરોબર છે. પણ એટલું જરૂર કહીશ કે આપણા લોકોએ શૂટ સમેટ એમને પાછું આપ્યું છે, એ પણ ઓસ્ટ્રેલિયામાં. તો એ વાતની ખુશી છે, મને નહીં, દરેક ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ જે હશે એમને ખુશી હશે, બરોબર છે. મજા આવી ગઈ મેચ જોવાની. આજે પણ એ મેચ કન્ટિન્યુ છે અને પર્થના મેદાન ઉપર વિરાટ કોહલી બેટિંગ કરવા આવી ગયા છે. તો ટાઈમ વેસ્ટ ના કરો અને મેચ જુઓ. ત્યાં સુધી મળીએ આપણે આગળના વ્લોગમાં. શું કરીએ છીએ તમને પણ બતાવીશું. બન્યા રહો મારા વ્લોગમાં છેક સુધી. તો ગાઈસ બીજીટીનો ત્રીજો દિવસ ચાલુ છે અને ધુમાડા કાઢી નાખ્યા છે ભાઈ ઓસ્ટ્રેલિયામાં, બરોબર છે. 7મી સેન્ચુરી લોડિંગ છે ગાઈસ. જોઈ લો વિરાટ, વી આર હિયર ફોર યોર કમબેક. નાઇસ બ્રધર. ભાઈ જો વિરાટ કોહલીના 100 થઈ ગયા છે અહીંયા. તો જો ગાઈસ અમે લોકો વાળ કપાવવા જઈએ છીએ. હું મારો ભાઈબંધ માનવ આવ્યો ગાઈસ વાર કપાઈ ગયા છે આપણા મસ્ત રીતે. ફાઇનલી બધું ડન થઈ ગયું છે, જોઈ લેજો. હવે ડાયરેક્ટ 15 દિવસ પછી વારને સેટિંગ કરવાનું થાય છે, બરોબર છે. મસ્ત વાર કપાઈ દીધા છે. આપણે મણિનગરમાં એક ભાઈબંધ છે આપણો, એવિયન્સ સલૂન છે. એ એવિયન્સ સલૂનમાંથી વાળ કપાયા છે. જો તમારે કપાવવા હોય તો ત્યાં જ પહોંચી જજો. એવિયન્સ સલૂન, જય હિન્દ 4 રસ્તા, બરોબર. તમને ગૂગલ ઉપર બી લોકેશન મળી જશે. મસ્ત વાર કાપે છે, આપણા ભાઈબંધ જ છે. આપણું નામ દેશો તો કંઈક વધારે સારું તમને કરી આપશે, બરોબર. રેટમાં નહીં, વાળમાં. હા ભાઈ જોઈ લેજો. મારા ઘરે બેડનો પ્લાન રેડી થઈ ગયો છે. બીટ છીણાઈ ગયું છે અને આ જે હે બટાકા અહીંથી જ બતાવી દે ને, આપણે ઝૂમ થાય છે. જો ગાઈઝ તો આપણે આ
ડુંગળી બટાકા અને ભેળનો પ્રોગ્રામ શરૂ થયો. જેને ખાવી હોય આપણા ઘેર આવી જજો, બરોબર છે. જેના ઘરનું એડ્રેસ ખબર છે આપણા ઘેર આવી જજો બિંદાસ. ગાઈઝ અમારો પિક્ચર જોવાનો પ્લાન બની ગયો છે. રાતનો 9:30 પોણા 10 વાગ્યાનો શો છે, બરોબર છે. આપણે પેલું સાબરમતી પિક્ચર છે ગોધરાકાંડ વાળું, એ જોવા જવાના છે આપણે અહીંયા. વસ્ત્રાલ જોવા જઈએ કે મિરાજ જોવા જઈએ ખબર નહીં, પણ જવાના છે, બરોબર છે. બન્યા રહેજો વ્લોગમાં. તમને તો પિક્ચરનો વ્લોગ પણ આની જ અંદર ઇન્ક્લુડ કરીને બતાવી દઉં, બરોબર. અમારા 2 ફ્રેન્ડ આવવાના છે, બરોબર. એ 2 ફ્રેન્ડ આપણા નજીકમાં રહી જ આવવાના છે, બરોબર છે. તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી અમને ટિકિટ મળી ગઈ છે. નથી મળવાની, આ ભાઈના લીધે નથી મળવાની, બાકી હવે ટિકિટ મળી ગઈ છે. વસ્ત્રાલમાં આવી ગયા. શું કેવું ધૈર્ય પટેલ આપણે? આ ધૈર્ય પટેલ મારો ફ્રેન્ડ છે, પહેલેથી 10-15 વર્ષથી ફ્રેન્ડ છે. અને આ પણ છે, પણ આ તો થોડો નાનો હતો અમે આવ્યા ત્યારે, ને ધૈર્ય અમે બહુ ખીજા અમે કર્યો છે. સીટ નંબર હેડો આપણે કહ્યું તમને ઉપર જઈને. ગાઈસ પિક્ચર જોવા અમે આવી ગયા છે, હું ને ધૈર્ય પટેલ જોડે બંને. अरे केसेस फैब्रिकेटेड है जज बेवजह साहब ये पब्लिक अपोलॉजी मंजूर है क्या प्रॉब्लम है एंड फाइन ऑफ 2 करोड़ रुपीस अरे वाह ये तो बहुत बढ़िया है ये भी चलेगा लेट मी स्पीक अरे तुम बैठो ना मैं करता हूँ ये सब अरेंज करने ગાઈસ ઇન્ટરવલ થઈ ગયો છે. ધૈર્ય પટેલ તમને કેવું લાગે છે પિક્ચર? હજુ હવે મજા આવશે ઇન્ટરવલ આ તો એડિટિંગમાં જ પડ્યો. ગાઈસ એઝ યુઝ્યુઅલ લઈ લીધું છે નાચોસ અને માનવ અહીંયાથી જઈ જાય. પતી ગયું છે. કેવું લાગ્યું ધૈર્ય પટેલ તમને પિક્ચર? સરસ છે, આજે ખબર પડી. હે ભાઈ, શું ખબર પડી? શું હતું શું નહીં. હે માનવ? બસ ભાઈ પિક્ચર પતી ગયું છે. હવે અમે જઈએ છીએ અને લાઇટની જરૂર અમને પડે છે. લાઇટની જરૂર એના લાઈટની જરૂર પડે છે. ભાઈ બોન અને white જ છે. ગાઈસ અમે બધા અહીંયા આવી ગયા છે શરમ વગરના. 1 વાગે ધૈર્ય નવો look કેવો લાગ્યો? ખબર આ કાતરી કેવી લાગી તને? પેલા બધા સુરતવાળા કેવા ગયા કાતરી? હે સુરતવાળા આ ભાઈ સલીમ આવી ગયો છે. લે ભાઈ પેલું 27 નંબરનું બોર્ડ હટાવી દો વિક્કી. 27 નંબરનું બોર્ડ હટાય. જો ગાઈસ સલીમ છે, આમાં કશું ગ્રીન નહીં દેખાય, બધું રેડ જ દેખાશે આનામાં. તો ગાઈસ જો આ છોકરો આઈસ્ક્રીમ ફૂંક મારીને ખાઈએ. બસ થઈ ગયો ભાઈ, થઈ ગયો ઠંડો થઈ ગયો. હા ભાઈ ગાઈસ આવી ગયા છે ઘરે. પિક્ચર જોઈને વાગવામાં થયા છે 1:30 જેવું થઈ ગયું હશે. પિક્ચર બહુ જ સારું છે, એના રિવ્યૂ બહુ જ સારા હતા અને પિક્ચર જોવામાં પણ મજા આવી. એની અસલિયત બતાવી છે, રિયલ ઘટના પર આધારિત છે આ. તો તમે જોતા હોજો. અત્યારે ઊંઘ આવી છે તો અત્યારે આ વ્લોગ અહીંયા એન્ડ કરીશું. જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારા વ્લોગને. અને આગળ વધારવા માટે મારા વ્લોગના જે વોચ અવર્સ છે એ વધતા જાય છે, એટલે 200+ થઈ ગયા છે. અને મારા સબસ્ક્રાઈબર 150 થવા આવ્યા છે. 3 સબસ્ક્રાઈબર ખૂટે છે. તો તમે જુઓ આજુબાજુના ગ્રુપમાં કહીને 3 સબસ્ક્રાઈબર પતાવી દેજો, મને વિશ્વાસ છે. બરોબર છે ગાઈસ. હવે અમે જઈએ, કાલના વ્લોગમાં મળીશું, એટલે આ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. તો ટિલ ધેન બાય બાય, પીસ.